જો ભગવાન ગણપતિનું સ્વરૂપ વિચારીએ તો સૌ પ્રથમ જે છબી આપણા માનસપટ ઉપર ઉપસે તે છે ગજમુખ લંબોદર, આયુધ છે ફરસી, એક હાથ વરદ મુદ્રામાં અને બીજા હાથમાં લાડુ. પરંતુ ગજાનનના અનેક વિવિધ સ્વરૂપો છે જે વિવિધ મહત્વ ધરાવે છે અને સ્વરૂપ મુજબ ફળ આપનાર છે. આજે આ વિડીયોમાં આપણે જાણીશું શ્રી ગજાનનના 12 શક્તિશાળી અને અદ્ભુત સ્વરૂપો વિશે, જેમાંથી 7મા ક્રમના ગણપતિ સૌથી વિશેષ છે. તો ભક્તિ કથા સાથે વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહો. વિડીયો ગમે તો લાઈક અને કોમેન્ટ જરૂર કરો. જો ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો જરૂર કરશો. આપના તરફથી થયેલું સબસ્ક્રાઇબ ભક્તિ કથા ચેનલને વધુ સારા વિડીયો બનાવવા માટેનો ઉત્સાહ પૂરો પાડે છે. હિન્દુ ધર્મમાં કોઈ પણ નવું કાર્ય શરૂ કરતા પહેલા ભગવાન ગણેશની પૂજા કરવામાં આવે છે. ભગવાન ગણપતિના વિવિધ સ્વરૂપોમાંથી જો કોઈ વ્યક્તિ પોતાની ઈચ્છા કે મનોકામના પૂરી કરવા માટે બાપાના કોઈ ખાસ સ્વરૂપની પૂજા કરે તો તે વિશેષ લાભ મેળવે છે. જેમ ભગવાન ગણેશના વિવિધ સ્વરૂપોના નામ અલગ છે, તેમ દરેક સ્વરૂપની પૂજા કરવાથી મળતા આશીર્વાદ પણ અલગ છે. ભગવાન ગણેશના વિવિધ સ્વરૂપોના અલગ અલગ મંદિરો છે અને આ મંદિરો વિશેષ મનોકામનાઓની પૂર્તિ કરવા માટે પ્રસિદ્ધ છે. તો ચાલો આપણે હવે જાણીએ ગણપતિ બાપાના વિવિધ સ્વરૂપો અને આ સ્વરૂપની પૂજા કરવાથી મળતા ફળ પ્રાપ્તિ વિશે. પ્રથમ સ્વરૂપ છે મહાગણેશ સ્વરૂપ. બાપાનું આ સ્વરૂપ વિઘ્નો દૂર કરનારું છે. જીવનમાં કોઈ પણ કાર્યની સફળતા માટે સૌ પ્રથમ મહાગણેશની પૂજા કરાય છે. ભગવાનના આ સ્વરૂપની પૂજા કરવાથી જીવનના પરેશાનીઓમાંથી મુક્તિ મળે છે. મહાગણપતિનું આ સ્વરૂપ સિંદૂરી રંગનું છે અને ભગવાન શિવની જેમ તેમની 3 આંખો છે, તેમને 10 હાથ છે અને તેમની શક્તિ તેમની સાથે રહે છે. આથી આ સ્વરૂપને શક્તિ ગણેશનું સ્વરૂપ પણ કહેવામાં આવે છે. મહાગણપતિનું આ સ્વરૂપ 10 દિશાઓનું પ્રતિનિધિત્વ કરે છે. ગણપતિ બાપાનું બીજું સ્વરૂપ છે દ્વિજ ગણપતિ સ્વરૂપ. આ સ્વરૂપની પૂજા કરવાથી માણસને સ્વસ્થ શરીર અને સુખી જીવન મળે છે. દ્વિજ ગણપતિના સ્વરૂપમાં ચતુર્મુખ અને ચતુર્ભુજ છે. તેઓ ચંદ્ર સમાન શ્વેત વર્ણ ધરાવે છે, જેઓના હાથમાં જપમાળા, કમંડળ, દંડ અને તાળપત્ર ધારણ કરેલ છે. આ રૂપની પૂજા કરવાથી માણસ સારું સ્વાસ્થ્ય અને મુશ્કેલી મુક્ત જીવન મેળવે છે. દ્વિજ ગણપતિ સ્વરૂપના તેમના 2 ગુણો મહત્વપૂર્ણ છે, જે છે જ્ઞાન અને સંપત્તિ. આ બંને પ્રાપ્ત કરવા માટે ગણપતિના આ સ્વરૂપની પૂજા કરવામાં આવે છે. અહીં દ્વિજ ગણપતિનો અર્થ થાય છે 2 વખત જન્મેલા. આ નામ સાધકના બીજા આધ્યાત્મિક જન્મનું પ્રતીક છે, જે છે ઉચ્ચ બુદ્ધિનું જાગરણ, આત્મશિસ્ત અને જીવનભર જ્ઞાનની પ્રાપ્તિ માટેનો પુરુષાર્થ. દ્વિજ ગણપતિની ઉપાસના કરવાથી સ્મરણ શક્તિ, એકાગ્રતા અને તર્ક શક્તિમાં વધારો થાય છે. ભગવાન ગણપતિનું ત્રીજું સ્વરૂપ છે હેરંબા ગણપતિનું સ્વરૂપ. આ સ્વરૂપમાં તેઓને 5 મસ્તક અને 10 હાથ છે. આ રૂપમાં તેઓ સિંહ પર સવાર છે. તેઓના હાથમાં કુહાડી, ફરસી, જપમાળા, ફળ, દંડ અને મોદક ધરાવે છે. જેઓ મસ્તક ઉપર મુગુટ ધારણ કરેલા છે. ભગવાન ગણપતિનું આ સ્વરૂપ ભાગ્યે જ જોવા મળે છે. આ સ્વરૂપની પૂજા કરવાથી માણસને ક્યારેય આર્થિક સંકટોનો સામનો કરવો પડતો નથી. આ સ્વરૂપમાં ભગવાન ગણેશ નબળાઓને આત્મનિર્ભર બનવાની પ્રેરણા આપે છે. ભગવાન ગણેશના ચોથા સ્વરૂપ વીર ગણપતિના સ્વરૂપમાં તેઓ 16 ભુજાઓ વાળા છે. આ સ્વરૂપની પૂજા કરવાથી વ્યક્તિ બળવાન બને છે. આ સ્વરૂપમાં ભગવાન ગણપતિએ પોતાની તમામ ભુજાઓમાં જુદા જુદા આયુધો ધારણ કરેલા છે. ભગવાન ગણેશના યોદ્ધા સ્વરૂપમાં તેમના 16 હાથમાં ગદા, ચક્ર, તલવાર,
ફરસી સહિત અનેક શસ્ત્રો છે. આ સ્વરૂપમાં ભગવાન ગણેશ વ્યક્તિને યુદ્ધ કળામાં પારંગત બનવાની પ્રેરણા આપે છે. આ સ્વરૂપમાં તેઓ દુષ્ટતા અને અજ્ઞાનને દૂર કરવા માટે સંપૂર્ણ ક્ષમતા સાથે લડવાની પ્રેરણા આપે છે. ભગવાન ગણેશનું પાંચમું સ્વરૂપ જોઈએ, કરપગ વિનાયકરનું સ્વરૂપ. ગણપતિ ભગવાનના આ સ્વરૂપની પૂજાથી ધનનો માર્ગ ખુલે છે. અર્ધ પદ્માસનમાં બે હાથ જોડી ભગવાન ગણેશની પૂજા કરવાથી વ્યક્તિને ક્યારેય પૈસાની કમીનો સામનો કરવો પડતો નથી. એ પછીનું ભગવાન ગણપતિનું સ્વરૂપ છે ગણેશનું સ્વરૂપ. ભગવાનના ગણેશ સ્વરૂપની પૂજા કરવાથી મનુષ્યના માર્ગમાં આવનાર દરેક અવરોધો, સંકટો, રોગ અને સમસ્યાઓ દૂર થાય છે. ભગવાન ગણેશનું સાતમું અને સૌથી વિશિષ્ટ સ્વરૂપ છે આદિ વિનાયક સ્વરૂપ. આ સ્વરૂપમાં તેઓ માનવ મસ્તક સ્વરૂપે છે. આ સ્વરૂપમાં તેઓનું મસ્તક હાથીનું મસ્તક નથી, પરંતુ માનવ મસ્તક છે. આ સ્વરૂપની ઉપાસના કરવાથી માણસને બુદ્ધિની પ્રાપ્તિ થાય છે. ભગવાન ગણેશનું આઠમું સ્વરૂપ છે સિદ્ધિ બુદ્ધિ ગણપતિનું સ્વરૂપ. બાપા ગણપતિ આ સ્વરૂપમાં તેમની પત્નીઓ રિદ્ધિ સિદ્ધિ સાથે બિરાજમાન છે. આ સ્વરૂપોની પૂજા કરવાથી માણસ સિદ્ધિ અને બુદ્ધિની સાથે સાહજિક જ્ઞાનની પ્રાપ્તિ કરે છે. ભગવાન ગણેશનું નવમું સ્વરૂપ જોઈએ, નૃત્ય ગણપતિનું સ્વરૂપ. આ સ્વરૂપમાં ભગવાન ગણપતિને વૃક્ષ નીચે નૃત્ય કરતા દર્શાવવામાં આવે છે. આ ગણપતિની પૂજા કરવાથી જીવનમાં સમૃદ્ધિ આવે છે અને પૂર્વજોનો આશીર્વાદ મળે છે. આ સ્વરૂપમાં ભગવાન ગણેશને કલ્પ વૃક્ષની નીચે નૃત્ય કરતા દર્શાવવામાં આવ્યા છે. તેમના આ સ્વરૂપની પૂજા કરવાથી લલિત કળામાં સફળતા મળે છે. ભગવાન ગણેશનું 10મું સ્વરૂપ છે વિઘ્નહર્તા ગણપતિનું સ્વરૂપ. માણસને વિઘ્નોથી છોડાવનાર 8 હાથ ધરાવતા ભગવાન ગણેશના આ સ્વરૂપની પૂજા કરવાથી દરેક સમસ્યા અને દરેક અવરોધોમાંથી મનુષ્યને મુક્તિ મળે છે. ભગવાન ગણેશનું 11મું સ્વરૂપ છે સમસ્યા ગણપતિ સ્વરૂપ. આ સ્વરૂપ વિશે બહુ ઓછા લોકો જાણે છે. આજના યુગમાં ભગવાન ગણપતિના આ સ્વરૂપની પૂજા એ લોકો માટે વિશેષ મદદરૂપ બને છે. જે લોકોને સારા કાર્યો કર્યા હોવા છતાં સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો હોય તેઓ માટે સમસ્યા ગણપતિની પૂજા વિશેષ ફળદાયી રહે છે. ભગવાન ગણપતિનું 12મું સ્વરૂપ છે કલિંગ નૃત્ય ગણપતિ. આ રૂપમાં ભગવાન ગજાનન કલિંગ નામના સાપના ફેણ પર નૃત્ય કરી રહ્યા છે. ભગવાન ગણપતિનું આ સ્વરૂપ અધર્મ ઉપર ધર્મની જીત દર્શાવે છે. એટલે કે શત્રુઓથી મુક્તિ માટે આ સ્વરૂપની પૂજા કરવામાં આવે છે. તો આ વિડીયોમાં આપણે વિઘ્નહર્તા દેવ ભગવાન ગણેશના 12 દિવ્ય સ્વરૂપ અને તેની પાછળ છુપાયેલા જીવનનું ગૂઢ જ્ઞાન વિશે અને તેના મહત્વ વિશે માહિતી લીધી. જો બાપાના સ્વરૂપોનો આ મહિમા તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. સાથે જ કોમેન્ટમાં જય ગણેશ જરૂર લખજો.